અમેરિકાને દવા ગુજરાત સપ્લાય કરશે। શું વાત કરો? આજે આપણે ભારત સરકારે છૂટ આપી નિકાસ કરવાની, જે કોરોનાની 2 દવા અને ટ્રમ્પ ઘણા દિવસથી માથું ફોડતા હતા કે ભાઈ અમને આપો અમને આપો, તો ગુજરાતના જ મેન્યુફેક્ચરો એ ફાર્માસ્યુટિકલ આપણા જે મોટી કંપનીઓ 3 એમને પ્રોડક્શન ચાલુ કરી દીધું છે। એ અમેરિકાને દવા સપ્લાય કરશે અહીંથી, અને ગુજરાતમાં મેં પૂરતો સ્ટોક રાખી લીધો છે, 1 કરોડ ટેબ્લેટ કોરોનામાં આપણે સેફ સાઈડ રહેવા માટે। પણ અમેરિકાને આપણે મોકલશું, ભારતમાં પણ અન્ય રાજ્યોમાં આપણે મોકલશું। એવી જ રીતે ગુજરાત વેન્ટિલેટર પોતે બનાવશે માત્ર 1 લાખ રૂપિયામાં, અને પાછું જે 6 લાખ થી 15 લાખ સુધીની જેની પ્રાઇસ રેન્જ જનરલી હોય છે, એ આપણે ત્યાં રાજકોટના એક ઉદ્યોગપતિ છે એમણે બનાવડાવેલું છે, અને માત્ર 1 લાખ રૂપિયાની અંદર આ વેન્ટિલેટર શક્ય છે। એવી જ રીતે આખા વિશ્વમાં જે લોકોની રાડ હતી કે ભાઈ અમારી પાસે વેન્ટિલેટર નથી, શોર્ટેજ છે, N95 માસ્કની શોર્ટેજ છે, પીપી સૂટની શોર્ટેજ છે, દવાઓની શોર્ટેજ છે, ગુજરાતમાં આપણે નક્કી જ કરી નાખ્યું હતું છેલ્લા 10 દિવસથી કે આ બધી વસ્તુ ગુજરાત પોતે બનાવશે, સ્વનિર્ભર, મેક ઇન ઇન્ડિયા, જે નરેન્દ્રભાઈનો કન્સેપ્ટ। અને આપણા ઉદ્યોગપતિઓ, આપણા બધા યુવાનોનો ઇનોવેશન, અને એને કારણે આજે દવા પણ કોરોનાની જે અમેરિકાની ડિમાન્ડ હતી એ ગુજરાત સપ્લાય કરશે, વેન્ટિલેટર પણ આખા જગતને આપણે આપશું। એવી જ રીતે N95 માસ્ક પણ આપણે ત્યાં બનવા માંડ્યા છે, અને પીપી સૂટ પણ આપણે ત્યાં બનવા માંડ્યા છે। એટલે બધું આપણે સ્વનિર્ભર, અને આપણી ત્યાં સ્કિલ છે જ, આપણા ઉદ્યોગપતિનું સાહસ કરવાની પ્રકૃતિ પણ છે। તો આવા સમયે આપણે શું કામ ડિપેન્ડન્ટ રહેવું?